નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ફરી કમોસમી માવઠાની સિસ્ટમ દરિયામાં સક્રિય થઈ છે. તેનાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે પણ કેટલાક વિસ્તારોમાં માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું. એપ્રિલ મહિનામાં ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઊંચો જ રહ્યો છે, ત્યારે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જે બાદ રાજ્યના વાતાવરણમાં પલટો પણ આવવાની શક્યતાઓ છે અને ગરમી સાથે વાદળછાયા વાતાવરણની પણ આગાહી કરવામાં આવી છે. આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયુ આવવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં પણ કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ પણ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટાના અનુમાનમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે. આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી તાપમાન થઈ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે. ભારે પવનને કારણે બાગાયતી પાકને નુકસાન થવાની પણ શક્યતાઓ રહેશે. સાથે તેમણે જણાવ્યું કે 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબ સાગરમાં હલચલ જોવા મળશે. મે મહિનાના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 17 થી 24 મેના અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગોમાં વરસાદ થશે. ચાલુ વર્ષે લા નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે. હિન્દ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે. પૂર્વ પેસિફિક મહાસાગરનું જળવાયુ ઠંડા થતાં લો નાનીના અસરના જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે. ત્યાં સુધી દરિયાનું પાણી વધુ ગરમ રહેશે. વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું રહેવાની પણ શક્યતાઓ રહેશે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.